નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સૂફી સંત અને કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વરના શહેનશાહ હજરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો 141મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદો સાદાત તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મજાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ સજ્જાદાનસીન હજરત સૈયદ મંસૂર અલી ઇનામદાર, સૈયદ ડૉક્ટર ફરાઝ ઇનામદાર, સૈયદ મોઇન બાબા વગેરે સૈયદો સાદતના હસ્તે સંદલ શરીફ દુરોદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને અકીદાતમંદોની હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન, સુકૂન અને સમૃદ્ધિ અને ઉન્નતિ માટે દુઆઓ કરવામાં આવી હતી। પિન્ટો મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।